નમસ્કાર, હું છું સુભાષ પટેલ. મારો વિષય છે આજનો દિવ્યાંગ બાળકોમાં પાયાગત ભાષાના ખ્યાલોનો વિકાસ. સૌપ્રથમ આપણે ભાષા એ વિચારોની, લાગણીઓની આપલેનું માધ્યમ હોવાથી ભાષાકીય વ્યવહાર નિશ્ચિત છે. એક છેડે ભાષા દ્વારા વ્યવહાર વિચાર પ્રગટ કરનાર વ્યક્તિ છે, બીજે છેડે ગ્રહણ કરનારી વ્યક્તિ છે. તે છે સ્પીકર એન્ડ લિસનર. બોલનાર અને સાંભળનાર વ્યક્તા અને શ્રોતા તેની ભાષા કઈ ઇન્દ્રિય વડે ગ્રહણ કરાય છે કે કરે છે તેને આધારે ભાષાના સ્વરૂપો દર્શાવી શકાય. ભાષા એટલે જીવન મૃત્યુ સુધી રોજબરોજ વ્યવહારમાં ઉપયોગી શબ્દોની આપલે એટલે ભાષા. ભાષા સ્વૈચ્છિક રીતે ઉચ્ચારેલા સંકેતોની વ્યાખ્યા વળી વિચારીએ તો ભાવો અને ઈચ્છાઓનું સંકોચન કરવાની કેવળ માનવીય અને બીજી સાહજિક પ્રવૃત્તિ એટલે ભાષા. ભાષા એ યાદચ્છિક સંકેતોની વ્યવસ્થા છે, જેના વડે એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. ભાષા એ જીવન વ્યવહારનું ખૂબ જ ઉપયોગી પાસું છે. જેના પર ભાષાનું જ્ઞાન નથી એનું જીવન શૂન્ય એટલે કે ઝીરો સમાન છે. માટે ભાષાનું જ્ઞાન મેળવવા માટે દિવ્યાંગ બાળકોને શ્રાવ્ય સ્વરૂપ, દ્રશ્ય સ્વરૂપ, અદ્રશ્ય સ્વરૂપ ભાષાનું જ્ઞાન મેળવવું પડે છે, જેથી દિવ્યાંગ બાળકોમાં રહેલી ઉણપ એટલે કે ખામીને કારણે બાળક ભાષાકીય જ્ઞાનથી વંચિત રહી ન શકે. તે માટે દિવ્યાંગ બાળકોને કે બાળકોમાં ભાષા કૌશલ્યોનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. એ માટે આપણે દિવ્યાંગ બાળકોમાં પાયાગત ભાષાના ખ્યાલોનો વિકાસ માટે ભાષા અને વાણીનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. એમાં એક પાસું છે, ભાષામાં એક વિવિધતા છે કે શબ્દ કે વાક્ય રચવાનું નિશ્ચિત માળખું છે, જ્યારે વાણી એ સ્વયંસ્ફુરિત છે. બીજું છે, ભાષા એક સંકેત સ્વરૂપ છે, તો વાણી એ સંકેત વ્યવસ્થાના વ્યવહારમાં રહેલો વિનિમય છે. નંબર 3, ભાષામાં એકરૂપતા અને એકાત્મકતા છે, તો વાણીમાં વિવિધતા પણ સમાયેલી છે. તેના ઉચ્ચારણમાં નિશ્ચિત નિયમો નથી હોતા. 4, ભાષા એ સમાજનું સર્જન છે, તો વાણી એ વ્યક્તિનું સર્જન છે. વાણીમાંથી ભાષાની ઉત્પત્તિ થઈ શકે છે, જ્યારે ભાષા પહેલાં વાણી અસ્તિત્વમાં આવી શકતી નથી. 6 છે, ભાષા એ સ્થિર છે, જ્યારે વાણી અત્યંત પરિવર્તનશીલ અને લાક્ષણિક છે. 7, ભાષામાં મૂળભૂત ફેરફારોને અવકાશ નથી, જ્યારે વાણી નૈસર્ગિક
સ્વચ્છંદી, ક્રિયાશીલ, નવી નવી છટાઓ પ્રગટ કરતું માધ્યમ છે. ભાષા માનસિક વ્યાપાર છે, જ્યારે વાણી બહુમુખી ઘટના છે. 9. ભાષામાં વાણીનું સંપૂર્ણ સ્વરૂપ સમાયેલું નથી, જ્યારે વાણીમાં ભાષા કરતાં વિશેષ તત્વો સમાયેલા છે. હવે આપણે ભાષાનો વિકાસ કઈ રીતે કરી શકાય એ અંગે થોડી ચર્ચા કરીશું. જેમ કે મૌખિક પ્રતીકોની વર્તણૂક, દ્રશ્યાત્મક ભાષાની અભિવ્યક્તિ એટલે કે લેખન. બીજું છે દ્રશ્યાત્મક ગૃહિત ભાષા એટલે કે વાંચન. ત્રીજું છે સાંભળેલી ભાષાની અભિવ્યક્તિ એટલે કથન. હવે દિવ્યાંગ બાળકોમાં પાયાગત ભાષાનો વિકાસમાં શ્રવણ સ્વરૂપ, દ્રશ્ય સ્વરૂપ, અદ્રશ્ય સ્વરૂપ ને ધ્યાનમાં રાખી વિકાસ સાધી શકાય. આપણે શ્રાવ્ય સ્વરૂપ એને વિશે સમજીશું. તો ભાષા ગ્રહણ માટેનું આ મૂળભૂત સ્વરૂપ છે. જ્યારે વક્તા બોલે છે અને શ્રોતા સાંભળે છે ત્યારે ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ શ્રવણેન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાય છે. કેટલીક ભાષાઓ તો માત્ર શ્રાવ્ય સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવે છે. શાળામાં પ્રવેશતું બાળક ભાષાના શ્રાવ્ય સ્વરૂપને ગ્રહણ કરી ચૂક્યું હોય છે. નિરીક્ષર લોકો જીવનભર પોતાનો વ્યવહાર શ્રાવ્ય સ્વરૂપ દ્વારા ચલાવે છે. શ્રાવ્ય સ્વરૂપ મુખ્ય સ્વરૂપ છે. ભાષા શબ્દનો અક્ષરશઃ અર્થ પૂર્ણ જે બોલાય છે એટલે કે જે સંભળાય તેવો થાય છે. જ્યારે જન્મથી શ્રવણમન ધરાવતા બાળકોનો ભાષા વિકાસ અટકી જાય છે. માત્ર શ્રવણેન્દ્રિયની ખામીને કારણે ઉચ્ચારણની કોઈ પણ ક્ષતિ ન હોવા છતાં માનવ સમાજના સભ્યો સાથે પોતાના વિચારો, લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી, પણ તેમને અન્ય રીતે તાલીમ આપી ભાષા જ્ઞાન આપવામાં આવે છે. હવે આપણે દ્રશ્ય સ્વરૂપ વિશે સમજીશું. ભાષા શીખવા માટે દ્રશ્ય સ્વરૂપ ખૂબ જ ઉપયોગી સોપાન છે. તે મૂળભૂત સ્વરૂપ છે. જ્યારે ભાષા આંખ વડે ગ્રહણ કરાય છે ત્યારે ભાષાનું સ્વરૂપ દ્રશ્ય હોય છે. લેખિત ભાષા દ્રશ્ય હોય છે. લખવા વાંચવાની ક્રિયાઓમાં ભાષાના દ્રશ્ય સ્વરૂપનો વ્યવહાર હોય છે. ભાષાના શ્રાવ્ય સ્વરૂપનું તે પ્રતિનિધિત્વ કરે છે. તે ગૌણ સ્વરૂપ છતાં લેખન કલા અને મુદ્રણ કલાને લીધે ભાષાનું આ દ્રશ્ય સ્વરૂપ વધુ ટકાઉ અને વ્યાપક છે. આધુનિક સમય અને સંસ્કૃતિમાં આ સ્વરૂપનું એટલું જ વધુ મહત્ત્વ છે. તેના વિના જીવન વ્યવહારમાં મુશ્કેલી ઉદ્ભવે છે. જ્યારે શ્રવણમન દિવ્યાંગ બાળક ભાષા વિકાસમાં દ્રશ્ય સ્વરૂપે રહેલા પ્રાપ્ત સંકેતો અગત્યનો ભાગ ભજવે છે.
આ ઉપરાંત ભાષાના દ્રવ્ય સ્વરૂપમાં ઇશારાઓ, ચેષ્ટાઓ અને મુખ્ય મુદ્રાઓનો સમાવેશ થતો હોવાથી શ્રવણમંદ લોકો માનવ સમાજના સભ્યો વચ્ચે પ્રત્યાયન કે કોમ્યુનિકેશન કરી શકે છે. ઉપરાંત દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે ટેલિવિઝન સેવા માધ્યમ દ્વારા તથા સિનેમા થિયેટરોમાં દર્શાવતા ચલચિત્રો માધ્યમ દ્વારા શ્રવણેન્દ્રિયના ખામી હોવા છતાં દ્રશ્ય સ્વરૂપે ઉભરતા હાવભાવ, ચેષ્ટાઓ અને મુખ્ય મુદ્દાઓ દ્વારા શ્રવણમંદ દિવ્યાંગ બાળકના શ્રાવ્ય સ્વરૂપને સમજવા શક્તિમાન બને છે. આ ઉપરાંત શ્રવણમંદ બાળકોને વાણી, વાંચન કે ભાષાનું દ્રશ્ય સ્વરૂપ છે, તેથી ખાસ તાલીમ આપવામાં આવે છે, જેના દ્વારા શ્રાવ્ય સ્વરૂપની ભાષાનો ખ્યાલ આપવામાં આવે છે. હવે આપણે ત્રીજું છે અદ્રશ્ય સ્વરૂપ, ટેક્ટાઇલ. દ્રષ્ટિહીન દિવ્યાંગ બાળક ભાષાના અદ્રશ્ય સ્વરૂપનો ઉપયોગ કરે છે. દ્રષ્ટિહીન દિવ્યાંગ બાળક બ્રેલ લિપિમાં લખાયેલી ભાષાને આંગળીના ટેરવાના સ્પર્શથી વાંચે છે. તેઓ સાંભળતા હોવાથી ભાષાના શ્રાવ્ય સ્વરૂપનો ઉપયોગ કરી શકે છે, પણ અંધ દ્રષ્ટિહીન બાળક હોવાથી દ્રશ્ય સ્વરૂપની ભાષાનો ઉપયોગ કરી શકે તેમ ન હોવાથી તેઓ અદ્રશ્ય સ્વરૂપની ભાષાનો ઉપયોગ કરે છે. પણ શ્રવણ શક્તિને લીધે શૈક્ષણિક કારકિર્દી ઘડવામાં ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ ઘણું જ અસરકારક અને મદદરૂપ બનતા તેઓ સારા સંગીતકાર, વક્તા બની શકે છે. ભાષાના ધ્વનિ ઘટકોનું ઉચ્ચારણ શીખવવા એટલે કે શ્રવણમંદ બાળકોનો વાણી વિકાસ કરવામાં તેમની સ્પર્શેન્દ્રિય અને દ્રષ્ટિનો ઉપયોગ કરી અનુકરણ અને અવલોકન દ્વારા દ્રશ્ય સ્વરૂપનો ઉપયોગ થાય છે. આમ શ્રવણમંદ દિવ્યાંગ બાળકો ધ્વનિ ઘટકોનું ઉચ્ચારણ છાતી તથા ગળા ઉપર ઉદ્ભવતા કંપનોનો સ્પર્શ કરી ભાષા શીખી શકે છે. દિવ્યાંગ બાળકોમાં પાયાગત ભાષાના ખ્યાલના વિકાસ માટે આપણે શ્રાવ્ય સ્વરૂપ, દ્રશ્ય સ્વરૂપ અને અદ્રશ્ય સ્વરૂપ વિશે સમજ્યા. અસ્તુ.